ધોરણ 10 વિષય સંસ્કૃત ચેપ્ટર નંબર 2 યદ ભવિષ્યો વિનશ્યતિ। સંસ્કૃતમાં પંચતંત્ર અને હિતોપદેશ એ પ્રાણી કથાના પ્રસિદ્ધ ગ્રંથો છે। તેમાં પ્રાણીઓને પાત્ર તરીકે લઈને મનુષ્યોના જીવનમાં ઉપયોગી ડહાપણનો બોધ ખૂબ સરળ અને સહજ રીતે આપવામાં આવ્યો છે। બાળકથી માંડી વૃદ્ધ સુધી સૌ કોઈ વાર્તા સાંભળવી ગમે છે અને રસની અનુભૂતિ થતી હોવાથી વાર્તામાં ગૂંથવામાં આવેલા બોધનો સહેજ પણ ભાર લાગતો નથી। પંચતંત્ર અને હિતોપદેશ એમાં પંચતંત્રના રચયિતા વિષ્ણુ શર્મા છે અને હિતોપદેશના રચયિતા નારાયણ પંડિત છે। આ વાર્તા 3 માછલાઓની છે, અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય। આ 3 માછલાઓ એક તળાવમાં રહે છે અને એ તળાવની અંદર માછીમારો માછીમારી કરવા માટે આવે છે। ત્યારે ત્રણેય એકબીજાથી શું વાતચીત કરે છે અને એની અંદરથી આપણે શું સાર લેવાનો છે તે આપણે પાઠમાં જોઈએ। પહેલો પેરેગ્રાફ। પુરા એકસ્મિન જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ યદ ભવિષ્યશ્ચેતિ ત્રયો મત્સ્યાઃ વસન્તિ સ્મ। પુરા એકસ્મિન પહેલાં એક, જલાશયે તળાવમાં, અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય 3 મત્સ્યો રહેતા હતા, નર માછલાઓ રહેતા હતા। અથ કદાચિત તમ જલાશયમ દ્રષ્ટવા ધીવરૈઃ ઉક્તમ। તો એક વખત તે જળાશયને જોઈને ધીવરૈઃ એટલે માછીમારોએ કહ્યું, અહો બહુ મત્સ્યોયમ હૃદઃ, અરે રે ઘણી બધી માછલીઓ આ તળાવમાં છે। હૃદઃ એટલે તળાવ। કદાચિત અપી ન અસ્માભિઃ અન્વેષિતઃ, કદાચ આપણે આવું ક્યાંય જોયું નથી। તદદ્ય આહાર વૃત્તિ સંજાતા, તો આજે આહાર માટેની વૃત્તિ થઈ ગઈ, મતલબ જે ભોજનની પ્રક્રિયા કરવાની છે, ભોજન ગોતવાનું હતું તે આપણને પ્રાપ્ત થઈ ગયું છે। સ્વઃ અત્રાગમ્ય મત્સ્યકુર્માદયો વ્યાપાદયિતવ્યાઃ ઇતિ નિશ્ચયઃ। સ્વઃ કાલે, અત્રાગમ્ય અહીં આવીને, મત્સ્યકુર્માદયો માછલા અને કાચબાનું, વ્યાપાદયિતવ્યાઃ એટલે મારી નાખશું, ઇતિ નિશ્ચયઃ એવો નિર્ણય લીધો। ત્યાર પછીના પેજ ઉપર પહેલો પેરેગ્રાફ। અથ તેષાં તત્કુલિશોપમં વચનમ સમાકર્ણ્ય મત્સ્યાઃ પરસ્પરમ પ્રાહુઃ। વિદ્યાર્થીઓ, મોસ્ટ આઈએમપી પેરેગ્રાફ છે, બોર્ડની અંદર વારંવાર પૂછાયેલો આ પેરેગ્રાફ છે। હવે તે તત્કુલિશોપમમ એટલે થંડરબોલ્ટ, મતલબ ઇન્દ્ર વજ્રના સમાન ઉપમા આપી શકાય તેવા વચનોને સાંભળીને, સમાકર્ણ્ય એટલે સાંભળીને, મત્સ્યાઃ પરસ્પરમ પ્રાહુઃ માછલાઓ પરસ્પર વાતો કરે છે। શ્રુતોયમ ધીવરાલાપ, સાંભળ્યો આ માછીમારોનો વાતચીત। અધુના અસ્માભિઃ કિમ કર્તવ્યમ, હવે આપણે શું કરીશું? તત્ર અનાગત વિધાતા નામ મત્સ્યઃ પ્રાહ, ત્યારે અનાગત વિધાતા નામના માછલાએ કહ્યું, નૂનમ પ્રભાત સમયે, વહેલી સવારે, ધીવરાઃ અત્રાગમ્ય માછલાઓ અહીંયા આવીને, મત્સ્ય સંશયમ કરિષ્યન્તિ માછલાઓ પકડશે। ઇતિ મમ મનસી વર્તતે, એવું મારા મનમાં છે, એટલે કે મારું મન એવું કહે છે કે વહેલી સવારે માછીમારો આવશે અને મત્સ્ય સંશયમ એટલે માછીમારી કરશે। તન્ન યુક્તમ સાંપ્રતમ ક્ષણમપી અત્ર અવસ્થાતુમ, તો યોગ્ય નથી એક ક્ષણ માટે પણ અત્યારે અહીંયા રહેવું। અસ્માભિઃ રાત્રો એવ કિંચિત સમીપમ સરઃ ગંતવ્યમ, આપણે રાત્રિના જ કોઈ નજીકના સરોવરમાં જતું રહેવું જોઈએ। અહમ તાવત જલશયાંતરમ ગચ્છામિ, હું ત્યાં અન્ય જળાશયમાં જાઉં છું। ત્યાર પછીનો પેરેગ્રાફ। અપરઃ પ્રત્યુત્પન્નમતિ પ્રાહ, ત્યાર પછી પ્રત્યુત્પન્નમતિ કહે છે, ભવિષ્યદર્થે પ્રમાણાભાવાત કુત્ર મયા ગંતવ્યમ, ભવિષ્યના અર્થમાં પ્રમાણના અભાવથી કુત્ર મયા ગંતવ્યમ ક્યાં આપણે જવું જોઈએ? તદુત્પન્ને યથા કાર્યમ તદનુષ્ઠેયમ, તો ઉત્પન્ન થાય છે જ્યારે મુશ્કેલી આવે છે, યથા કાર્યમ જે કાર્ય ત્યારે જ કરવું જોઈએ। તથા ચોક્તમ, તેમજ કહેવાયું છે કે ઉત્પન્નામ આપદમ યસ્તુ સમાધત્તે સબુદ્ધિમાન, આપત્તિ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે જ તેનું નિરાકરણ કરે છે તે બુદ્ધિશાળી કહેવાય છે। તતો યદ ભવિષ્યેણ ઉક્તમ, ત્યારે યદ ભવિષ્ય કહે છે, ધીવરાણામ વચનમાત્રેણ પિતૃપૈતામહિકસ્ય જલાશયસ્ય ત્યાગઃ ન યુજ્યતે, માછીમારોના ફક્ત કહેવાથી બાપદાદાના વખતના જળાશયનો ત્યાગ કરવો યોગ્ય
નથી. यदि आयुः क्षयोस्ति तदा अन्यत्र गतानामपि मृत्यु भविष्यति एवी. જો આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો અન્ય જગ્યાએ જઈને પણ મૃત્યુ તો થશે જ. ઉક્તમ ચ અને કહેવાયું છે કે યદભાવી ન તદભાવી ભાવી ચેન્ન તદન્યથા ઇતિ ચિંતા વિષઘ્નોયમ મગધ કિમ ન પીયતે. જે ભવિષ્ય છે તે ભવિષ્ય ન પણ હોઈ શકે અને જે ભવિષ્યમાં થવાનું નથી તે થઈ પણ શકે છે. તો એવા ચિંતાના વિષયમાં શા માટે આવું કોઈ દવા પીવી જોઈએ? અથ તયોઃ નિશ્ચયમ જ્ઞાત્વા એવી રીતે ત્રણેયનો નિર્ણય જાણીને અનાગત વિધાતા નિષ્ક્રાંત સપરિજનેન અનાગત વિધાતા પોતાના પરિવાર સાથે અન્ય જળાશયમાં જતી રહી છે. દ્વૌ ઇમો તત્રેવ જલાશય સ્થિતો. હવે ત્યાં બે માછલાઓ રહ્યા. કયા કયા? પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય. કારણ કે અનાગત વિધાતા તો જતો રહ્યો છે, બરાબર. ત્યાર પછી જાલેન અપરેદ્યુઃ ધીવરહિ આગત્ય જલાશય જાલમ ક્ષિપ્તમ. બીજે દિવસે સવારે માછીમાર આવે છે અને ઝાડ ફેંકે છે, તળાવમાં ઝાડ ફેંકે છે. જાલેન બદ્ધ પ્રત્યુત્પન્નમતી મૃતવદ આત્માનમ સદર્શ્ય સ્થિત. ઝાડમાં ફસાયેલી પ્રત્યુત્પન્નમતી મૃતવદ એટલે કે પોતાની જાતને, આત્માનો એટલે પોતાની જાતને મરેલાની માફક દર્શાવે છે અને સ્થિર થઈ જાય છે. તતો ઝાલાત અપસારિત યથાશક્તિ ઉત્પ્લુત્ય ગંભીરમ નીરમ પ્રવિષ્ટ. ત્યારે ઝાડમાંથી બહાર કાઢાયેલી તે પ્રત્યુત્પન્નમતી યથાશક્તિ જેટલી શક્તિ હતી તેટલી તાકાત લગાવીને ઉત્પ્લુત્ય જંપ કરીને ગંભીરમ નીરમ પ્રવિષ્ટ ઊંડા પાણીમાં જતી રહે છે. યદભવિષ્ય ધીવરેહી પ્રાપ્ત વ્યાપાદિત છે. યદભવિષ્ય માછીમારને મળી રહે છે અને તેનો વ્યાપાર થઈ જાય એટલે કે મૃત્યુ પામે છે. અત એવ ઉક્તમ એટલે જ કહેવાયું છે કે અનાગત વિધાતા ચ પ્રત્યુત્પન્નમતિસ્તથા દ્વાવેતો સુખમેધે તે યદ ભવિષ્યો વિનશ્યતિ. અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતિ બંને દ્વાવેતો સુખમેધે તે બંને સુખેથી રહે છે અને યદ ભવિષ્યો વિનશ્યતિ યદ ભવિષ્યનો નાશ થાય છે. એક્સરસાઇઝ સ્વાધ્યાય MCQ પ્રશ્ન પહેલો. ધીવરાણામ વચનમ કીદૃશમ આસીત. માછીમારોનું વચન કેવું હતું? તો ઓપ્શન છે ગ કુલિશોપમમ. બીજો MCQ. અન્યમ જલાશયમ ગંતુમ કહ મત્સ્ય નિશ્ચયમ કરોતિ. અન્ય જળાશયમાં જવાનું કયો માછલો નિર્ણય લે છે? ઓપ્શન છે ખ અનાગત વિધાતા. ત્રીજો MCQ. ધીવરૈહિ ઉક્તમ અદ્ય અસ્માકમ વૃત્તિ ખાલી જગ્યા તો સંજાતા. વૃત્તિ સ્ત્રીલિંગ શબ્દ છે એટલે સંજાતા. ચોથો MCQ. અનાગત વિધાતા ખાલી જગ્યા સહ નિષ્ક્રાંત. સહ છે ઉપદ વિભક્તિનો પ્રયોગ થશે. ઉપદ વિભક્તિનો પ્રયોગ થશે એટલે સહની સાથે હંમેશા તૃતીય વિભક્તિ લાગે તો પરિજનેન. પાંચમો MCQ. પ્રત્યુત્પન્નમતિ પ્રાહ ભવિષ્યદર્થે પ્રમાણાભાવાત કુત્ર મયા ગંતવ્યમ. કૃદંતનો પ્રયોગ છે અહીંયા. છઠ્ઠો MCQ. અનાગત વિધાતા પ્રાહ અત્ર ક્ષણમપી ખાલી જગ્યા ન યુક્તમ તો ક અવસ્થાતુમ. પ્રશ્ન બીજો. એક વાક્યને સંસ્કૃત ભાષાયા ઉત્તરત. એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન. જલાશયે કે ત્રયઃ મત્સ્યાઃ વસંતિ સ્મ. જળાશયમાં કયા ત્રણ માછલાઓ રહેતા હતા? તો અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય. ફર્સ્ટ પેરેગ્રાફની ફર્સ્ટ લાઇન છે તેમાં આનો આન્સર છે. અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય. પ્રશ્ન બીજો. અપરેદ્યુઃ ધીવરૈ જલાશય કિમ ક્ષિપ્તમ. બીજે દિવસે સવારે માછીમારે શું ફેંક્યું જળાશયમાં? તો ઝાલમ. કિમની જગ્યાએ ઝાલમ લખી નાખો, આખો આન્સર થઈ જશે. કોદ્વો મત્સ્યો જલાશય એવ સ્થિતો. કયા બે માછલાઓ જળાશયમાં જ રહ્યા? પ્રત્યુત્પન્નમતિ એવં યદ ભવિષ્ય. પ્રત્યુત્પન્નમતિ એવં યદ ભવિષ્ય. ઝાલાત અપસારિત પ્રત્યુત્પન્નમતિ કીદૃશમ નીરમ પ્રવિષ્ટ. ઝાડમાંથી બહાર ફેંકાયેલી પ્રત્યુત્પન્નમતિ કેવા પાણીમાં જતી રહી? તો ગંભીરમ નીરમ ઊંડા પાણીમાં. કહ મત્સ્ય ધીવરે વ્યાપાદિત. કયો માછલો
માછીમારોના હાથમાં આવી ગયો અને મૃત્યુ પામ્યો, તો યદ ભવિષ્યઃ. પ્રશ્ન ત્રીજો કૃદંતની સાથે કરાવીશ, ચોથો સમાસની સાથે કરાવીશ. પ્રશ્ન પાંચમો સંધિ વિચ્છેદ કરો. તો યદ ભવિષ્યઃ પ્લસ ચ પ્લસ ઇતિ, યદ ભવિષ્યઃ પ્લસ ચ પ્લસ ઇતિ. બીજો શ્રુતોયમ, શ્રુતઃ પ્લસ અયમ, શ્રુતઃ પ્લસ અયમ. ત્રીજું પ્રત્યુત્પન્નમતિઃ પ્લસ તથા, પ્રત્યુત્પન્નમતિઃ પ્લસ તથા. પ્રશ્ન છઠ્ઠો રેખાંકિતાનાં પદાનાં સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા પ્રશ્નવાક્યમ રચયત. પ્રશ્નવાક્યમાં ફેરવવાનું છે. પહેલો પ્રશ્ન બહુમત્સ્યઃ અયમ હ્રદઃ. તો અંડરલાઇન કરેલું છે બહુમત્સ્યની નીચે. કિમ, બ્રેકેટમાં આપેલો છેલ્લો શબ્દ કિમ. બીજું અસ્માભિઃ રાત્રો એવ સમીપમ સરહ ગંતવ્યમ. આપણે રાત્રિના નજીકના સરોવરમાં જતું રહેવું જોઈએ. તો રાત્રો એવ, તો બ્રેકેટમાં આપેલો પહેલો શબ્દ કદા, કદા એટલે ક્યારે. ત્રીજો પ્રશ્ન અનાગત વિધાતા પરિજનેન સહ નિષ્ક્રાંત. તો પરિજનેન, તો એન શબ્દ પાછળ આવતો હોય તેવો બ્રેકેટમાં આપેલો શબ્દ છે 4 નંબર કેન. ચોથો પ્રશ્ન પ્રત્યુત્પન્નમતિઃ ચાલાત અપસારિતઃ. તો છેલ્લે ત આવતો હોય એવો શબ્દ ઉપર આપેલા બ્રેકેટમાંથી બીજો છે કસ્માત. તો અહીંયા આવશે કસ્માત. પાંચમો પ્રશ્ન ધીવરૈઃ યદ ભવિષ્યઃ વ્યાપાદિતઃ. તો કહ, બ્રેકેટમાં આપેલો છેલ્લેથી બીજો શબ્દ કહ. યાદ રાખવું, જ્યારે પણ તમે આ પ્રશ્ન લખો છો, એટલે કે પ્રશ્ન વાક્યમાં પરિવર્તિત કરો છો, ત્યારે અંડરલાઇન કરેલો શબ્દ લખવાનો નથી. એની જગ્યાએ આ પ્રશ્ન શબ્દનો પ્રયોગ કરવાનો છે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનો છે, નહીંતર બોર્ડમાં તેનો અડધો માર્ક કટ થઈ જાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7મો કથાયા ક્રમાનુસારણ વાક્યને લિખત. સેલ્ફ સ્ટડી છે, તમે ટેક્સ્ટબુકની અંદરથી જોઈને કરી લેશો. પ્રશ્ન નંબર 8મો માતૃભાષાયામ ઉત્તરત. સરોવર જોઈને માછીમારોએ શો વિચાર કર્યો. સરોવર જોઈને માછીમારોએ શો વિચાર કર્યો? તો સરોવર જોઈને માછીમારોએ વિચાર કર્યો કે આ જળાશયની અંદર ઘણા બધા માછલાઓ છે, આપણે હવે અન્ય સ્થળ કે ગોતવા જવાની જરૂર નથી, આપણા ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે, આપણે કાલે સવારે આવશું અને માછીમારી કરશું. બીજો પ્રશ્ન માછીમારોનું વચન સાંભળીને માછલાઓએ પરસ્પર શું કહ્યું? માછીમારોનું વચન સાંભળીને માછલાઓએ પરસ્પર કહ્યું કે હવે આપણે શું કરશું? કાલે સવારે માછીમારો આવશે અને આપણને સૌને મારી નાખશે. પ્રશ્ન ત્રીજો અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો? અનાગત વિધાએ પોતાનો મત દર્શાવતા કહ્યું કે આવતીકાલે વહેલી સવારે માછીમારો આવશે અને આપણને પકડી જશે એવું મારું મન કહે છે. તો આપણે એક ક્ષણ માટે પણ અત્યારે અહીંયા રહેવું જોઈએ નહીં, આપણે કોઈ નજીકના સરોવરમાં જતું રહેવું જોઈએ. હું તો મારા પરિવાર સાથે મારા અન્ય જળાશયમાં જાઉં છું. ચોથો પ્રશ્ન પ્રત્યુત્પન્નમતીએ અન્ય જળાશયમાં જવાનું કેમ માંડી વાળ્યું? પ્રત્યુત્પન્નમતીએ એટલા માટે માંડી વાળ્યું કારણ કે તેનું મંતવ્ય હતું કે જ્યારે પણ મુશ્કેલી ઉદ્ભવે છે ત્યારે તેનું નિરાકરણ કરે છે તે બુદ્ધિશાળી છે, એટલે જ્યારે પણ મુશ્કેલી આવશે ત્યારે તેનું સમાધાન પણ તે કરી શકવા સક્ષમ છે, એટલા માટે તે અન્ય જળાશયમાં જવાનું માંડી વાળ્યું. પ્રશ્ન 5મો સરોવર છોડવા અંગે યદભવિષ્ય શું માને છે? સરોવર છોડવા અંગે યદભવિષ્ય માને છે કે જ્યારે ધીવર એટલે કે માછીમારોના વચન માત્રથી પિતા અને પરપિતાના આ તળાવનો ત્યાગ કરી શકાય નહીં. જો મૃત્યુ થવાની હશે તો ક્યાંય પણ જતાં મૃત્યુ તો થશે જ. જો આયુષ્ય પૂર્ણ થઈ ગયું હશે તો કોઈ પણ સ્થાને રહેવાથી મૃત્યુ તો સંભવિત શકે છે. છઠ્ઠો પ્રશ્ન આ વાર્તામાંથી કયો બોધ મળે છે? તે સેલ્ફ સ્ટડી છે, તમે ઇન્ટ્રોડક્શન વાંચી લેજો, એટલે કે પ્રસ્તાવના તેમાંથી તમને મળી રહેશે. પ્રશ્ન નંબર 9 ક અને ખ જોડવાના છે. ધીવરાહા, ધીવરાહા એટલે કે માછીમારો શું કહે છે? તો 3 નંબર સાથે જોડો. અહો બહુ મત્સ્યોયમ મૃદઃ. બીજું અનાગત વિધાતા. 5 નંબર તન્નયુક્તમ સાંપ્રતમ ક્ષણમપી અત્ર અવસ્થાતુમ.
ત્રીજો નંબર યદ ભવિષ્ય. 4 નંબર યદ ભાવી ન તદભાવી, ઓલો શ્લોક આપેલો છે તે. 4 નંબર પ્રત્યુત્પન્નમતિઃ, એને ખમાં 1 નંબર સાથે જોડો. તદુત્પન્ને યથા કાર્યમ તદનુષ્ઠેયમ. જે સ્વાધ્યાય અહીંયાથી કરાવેલું છે તે તમારી ફેરબુકની અંદર લખવું કમ્પલસરી છે. ગુડ બાય, હેવ એ નાઇસ ડે.